ચાંદલો, આ આંગળીથી કરી અને ચાંદલો કહેવાય. આપણા ઘરે કોઈ પૂજનીય આવ્યા હોય, કોઈ સદગુરુ આવ્યા હોય, મહાપુરુષ આવ્યા હોય અને એને આપણે ચાંદલો કરવો હોય તો આ આંગળીનો ઉપયોગ કરીએ. પછી આપણા ઘરમાં કોઈ પિતૃકાર્ય હોય અને પિતૃકાર્યમાં ચાંદલો કરવો હોય તો આપણે આ આંગળીનો ઉપયોગ કરીએ. અને આપણા ઘરમાં ઠાકોરજીનું સ્વરૂપ બિરાજમાન હોય અને એમને તિલક કરવું હોય તો અંગૂઠાથી તિલક કરીએ. તિલક, તીનો અર્થ થાય 3 અને લકનો અર્થ થાય ભાગ્ય. જેના કપાળમાં જેટલો મોટો ચાંદલો એનું ભાગ્ય ઊંચું છે બાપ, એનું ભાગ્ય. એટલે અમે મોટો ચાંદલો કરી જાઓ. અમને ઘણા એમ કે મોટા ચાંદલાવાળા જાય એટલે કપાળ અમારું, ચંદન અમારું, પીડા તને કાં થાય? આ કપાળ અમારું છે. અમે ભલે ને આંખેમાં રંગતા હોય પણ જેટલો મોટો ચાંદલો, તિલક. જેના કપાળમાં ભગવાન તિલક કરે એના એક જન્મના ભાગ્ય નહીં બાપ, એના જન્મો જન્મના ભાગ્ય ઉજરા થઈ જાય છે. મેં કાલે કીધું કે રામાયણમાં તિલક કર્યું હોય તો વિભીષણને અને ભાગવતમાં તિલક કર્યું હોય તો પ્રહલાદજીને. અને પછી ભગવાન વિદાય થાય એક વાત બહુ સારી કરી, પ્રહલાદ તારા પિતાજીનું શ્રાદ્ધ કરજે. શું કીધું? તારા પિતાજીનું શ્રાદ્ધ કરજે. તો પ્રહલાદજી કહેવા લાગ્યા, પ્રભુ એક પ્રશ્ન ઊભો થયો, ભગવાનના હાથે જેનું મૃત્યુ થાય એને મુક્તિ મળે એની પાછળ કોઈ શ્રાદ્ધ ક્રિયા કરી કે ન કરી? ભગવાન કહેવા લાગ્યા, મુક્તિ એક છે અને ક્રિયાકર્મ અલગ છે. આપણે મનુષ્ય જન્મમાં, મનુષ્ય અવતારમાં આવ્યા છીએ એટલે આપણા જે ક્રિયાકર્મ હોય એ જરૂર કરવા જોઈએ. આપણી પાછળ જે પિંડદાન થાય એ પિંડદાન કરવું જોઈએ. 10મું, 11મું, 12મું, 13મું શ્રાદ્ધ થવું જોઈએ. આ ભાગવતમાં કીધું છે. આ ખુદ ભગવાન પ્રહલાદને બોલ્યા છે કે તારા પિતાજીનું શ્રાદ્ધ કરજે. ને તો ભગવાનના હાથથી જેનું મૃત્યુ થયું હોય એને શ્રાદ્ધ કરવાની જરૂર નથી. પણ પરમાત્મા કહે કે જે મનુષ્યના ધર્મના, મનુષ્યના યોનિમાં નિયમમાં જે કર્મ છે, જે ક્રિયા છે એ ક્રિયાકર્મ કરવા એ જરૂરી છે. અને આજે આપણે જો તો 3 દિવસમાં તો પોટલું વારી લે. બોલો, ઓલા બિચારા ગયા એ તો ગયા 3 દિવસ. ઘણી જગ્યાએ જાય તો 3 જગ્યાએ તો બધું પૂરું થઈ ગયું. હવે તો ફોન કરો. 13 દિવસ આપણે એટલા માટે રાખીએ છીએ કારણ કે 10 દિવસ સુધી ગરુડ પુરાણના આધારે જે જીવાત્માનું મૃત્યુ થયું હોય એ 10 દિવસ આપણા ઘરની આસપાસ ફરતો હોય છે. આપણા ઘરમાં શું થઈ રહ્યું છે આ બધું એને દેખાય છે. અને 10 દિવસના પિંડ જ્યારે કપાય ત્યારે એ જીવ આપણાથી છૂટો થાય. અને એ જીવ છૂટો થાય એટલે રસ્તામાં એને ચાલતા ચાલતા આપણે અમુક વસ્તુ આપીએ છીએ. જે પેલું ભરીએ છીએ ને, પેલી સજા ભરીએ છીએ આપણે. આ સજામાં બધું અર્પણ કરીએ છીએ. એમાં એક ચાંદીની નૌકા હોય છે, એમાં એક ગાય હોય છે. આ ગાય છે ને એ જીવતા જો આપણાથી દાન થઈ જાય ને તો એક દિવસ એનો મૃત્યુ પછી એનો સતવારો આપણને મળે ને મળે. ગાય માતાનું જીવતા દાન કરી લેજો બાપ. આ ગરુડ પુરાણમાં લખેલું છે. કારણ કે વૈતરણી નદી આવે છે માણસને પાર કરવા માટે. વૈતરણી નદી, આ નદીમાં પાણી નથી, લોહીથી ભરેલી છે, રુધિરથી ભરેલી છે. વૈતરણા નદીમાં કાદવ અને કીચડ નથી, માંસથી ભરેલી છે. વૈતરણી નદીમાં કોઈ પથ્થર નથી પણ હાડકાઓ છે.
અને એ જ્યારે પાર કરવાની હોય ત્યારે યમના દૂતો કહે કે ગાયનું દાન કર્યું હોય અને નૌકાનું દાન કર્યું હોય તો ગાયનું પૂંછડું પકડી લેજે, આ વૈતરણી તને પાર કરાવી લેશે બાપ, વૈતરણી તને પાર કરાવી લેશે. એના પછી આપણે છત્રીનું દાન આપીએ છીએ. છત્રી અને ચપ્પલ. 80 પત્રો નામનું વન આવે છે. અહીંયા એક સૂર્ય તપે છે, ત્યાં હજારો સૂર્ય, એનો પ્રકાશ, એનો તાપ, એનો તડકો, ત્યારે જીવાત્મા રડે છે. એવા વખતે કોઈ છત્રીનું ને પાદુકાનું દાન કર્યું હશે તો એ સમય એ દાન આપણને ત્યાં કામ આવશે. પછી એમાં ભાતું મૂકતા હોય છે. આ બધું આપણને આ બ્રાહ્મણને નથી આપતા, એવું નહીં માનતા કે આ બધું બ્રાહ્મણને આપીએ છીએ અને બ્રાહ્મણ લઈ જાય. બ્રાહ્મણને આપણે કંઈ નથી આપતા, આપીએ છીએ આપણા પિતૃદેવોને.